નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં વિકાસના મોટા દાવાઓ વચ્ચે ઐતિહાસિક અને સૌથી જૂના ખાસવાડી સ્મશાનની હાલત દયનીય જોવા મળી રહી છે. આ સ્મશાનના નવીનીકરણ માટે કોન્ટ્રાક્ટરને આપેલી સમય મર્યાદા સમાપ્ત થઈ ગઈ હોવા છતાં પણ કામગીરી પૂર્ણ થવાનું નામ નથી લઈ રહી, જેના કારણે અંતિમ સંસ્કાર માટે આવતા નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરા શહેરનું ખાસવાડી સ્મશાન, જે હજારો લોકોની આસ્થા અને અંતિમ વિદાયનું સાક્ષી છે, તે આજે પોતે જ ઉદ્ધારની રાહ જોઈ રહ્યું છે. સ્મશાનના નવીનીકરણ માટે 2 થી 3 વર્ષ પહેલા મોટા ઉપાડે મેયર, ચેરમેન અને સાંસદ સહિતના મહાનુભાવો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સ્મશાનને આધુનિક બનાવવા અને નવીનીકરણ કરવા માટે એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. હકીકત એ છે કે આ કોન્ટ્રાક્ટની સમય મર્યાદા પણ પૂર્ણ થઈ ચૂકી છે, છતાં કામગીરીમાં કોઈ વેગ દેખાઈ રહ્યો નથી. લોકાર્પણના 2 થી 3 વર્ષ વીતી ગયા હોવા છતાં નવીનીકરણના નામે માત્ર ખોદકામ અને અધૂરા બાંધકામના જ દ્રશ્યો જોવા મળે છે. વહીવટી તંત્ર દ્વારા યોગ્ય મોનિટરિંગના અભાવે ખાનગી કંપની પણ કામ લંબાવી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વડોદરા શહેરના નગરજનોને આ ખાસવાડી સ્મશાનની કામગીરી ક્યારે પૂર્ણ થયેલી જોવા મળશે અને તંત્ર આ મામલે ક્યારે જાગશે, તે હવે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.